દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ચાંદીપુરમ વાયરસ સામે સજ્જ અને સતર્ક રહેવા પાલિકા વિપક્ષની રજૂઆત। જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું। જિલ્લા આરોગ્ય અધિકારીને ગભરાવાની નહીં પણ સતર્ક રહેવા અપીલ। લોકસભાની ચૂંટણીમાં પક્ષના કાર્યકરોએ ભાજપ વિરુદ્ધ પ્રચાર કર્યો હોવા બાબતે સોશિયલ મીડિયામાં ફરતા થયેલ પત્રથી ચકચાર। લોકસભાની ચૂંટણીમાં ભાજપના મનસુખ વસાવાના વિરુદ્ધમાં કેટલાક આગેવાનોએ કામ કર્યાનો પત્ર વાયરલ। સાંસદ મનસુખ વસાવાનો આ આક્ષેપોને સમર્થન। ભરૂચમાં શ્રદ્ધાભર્યા માહોલમાં ગૌરી વ્રતનો પ્રારંભ। 5 દિવસ મોડું જમી કુંવારિકાઓ વ્રતની ઉજવણી કરશે। જંબુસરના કાનવા ગામમાં સ્કૂલ બસમાં આગ। બસ પાર્ક કરેલ હોવાથી કોઈ જાનહાનિ નહીં। ભરૂચમાં રખડતા પશુઓના મુદ્દે સામાજિક કાર્યકર અબ્દુલ કામઠીની તંત્રને રજૂઆત। 22મી જુલાઈ સુધીનું અલ્ટિમેટમ, હલ્લા બોલની ચીમકી। સિનોર ખાતે સાંસદ મનસુખભાઈ વસાવાનો સન્માન સમારોહ યોજાયો। ભરૂચ નગરપાલિકા વિપક્ષ દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી ચાંદીપુરમ વાયરસના શંકાસ્પદ કેસ બાબતે સતર્ક રહેવા તેમજ સુવિધા ઊભી કરવા રજૂઆત કરવામાં આવી હતી। જિલ્લા આરોગ્ય અધિકારીએ ગભરાવાની જરૂર નથી પણ સતર્ક રહેવા લોકોને અપીલ કરી હતી। ગુજરાતમાં ચાંદીપુરમ વાયરસના શંકાસ્પદ કેસ સતત સામે આવી રહ્યા છે। સદનસીબે ભરૂચમાં આવો કોઈ કેસ સામે આવ્યો નથી, પરંતુ પાણી પહેલા પાળ બાંધવી જરૂરી છે, જેથી આરોગ્ય વિભાગ અને નગરપાલિકા વહેલી તકે એક્શન પ્લાન બનાવી શહેર તેમજ જિલ્લાના તમામ ઘરોનું સર્વે કરી ત્યાં દવાનો છંટકાવ કરે। કોઈ પણ બાળક બીમાર જણાય અને તાવ આવતો હોય તો તાત્કાલિક સારવાર આપવામાં આવે, તેમજ જિલ્લા અને શહેરમાં ચાલતા આરોગ્ય કેન્દ્રમાં પૂરતો સ્ટાફ મૂકવામાં આવે। લોકોને સેન્ડ ફ્લાય માખીથી કઈ રીતે બાળકોનો જીવ લઈ રહ્યો છે તેમજ ચાંદીપુરમ વાયરસના લક્ષણો, તે થવાના કારણો વગેરે બાબતે જનજાગૃતિ કરવામાં આવે તેવી રજૂઆત પાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદની આગેવાનીમાં વિપક્ષના દંડક હેમેન્દ્ર કોઠીવાલા તેમજ સભ્યો અને કાર્યકરોએ જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ પાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી કરી હતી। વિપક્ષી સભ્યોની રજૂઆતના પગલે જિલ્લા આરોગ્ય અધિકારી ડીએસ દુલેરાએ લોકોને ગભરાવાનું નહીં પણ સતર્ક રહેવા અપીલ કરવા સાથે કોઈ પણ બાળકને વધુ તાવ જણાય કે કોઈ પણ લક્ષણ જેવું લાગે તો તુરંત સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો। ભરૂચ જિલ્લામાં હજુ કોઈ ચાંદીપુરમ વાયરસના શંકાસ્પદ કેસ નોંધાયા નથી, પણ તંત્ર અને લોકો સતર્ક રહે તે આવશ્યક છે। જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી, ભરૂચ નગરપાલિકા ચીફ ઓફિસર શ્રીને આ મુદ્દે રજૂઆત કરવામાં આવેલી છે કે ભરૂચના તમામ આરોગ્ય સેન્ટરો પર આ વાયરસને લગતી તેની સામે લડવા માટેની સુવિધાઓ ઊભી કરવી જોઈએ। ભરૂચના અંદર દરેક સ્કૂલોના અંદર જ્યાં નાના નાના બાળકો છે ત્યાં સ્ક્રીનિંગ અને બીજી જે લક્ષણો દેખાતો હોય ત્યાં બ્લડ સેમ્પલ લેવાની સુવિધા ઊભી કરવી જોઈએ। તેમજ જ્યાં વરસાદી પાણી ભરાયેલા હોય ત્યાં તેમજ જ્યાં ગંદકી હોય ત્યાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો જોઈએ। એની સાથે સાથે ભરૂચનું આરોગ્ય કેન્દ્ર અને ભરૂચ નગરપાલિકા તંત્ર આની સામે મજબૂતાઈથી લડી શકે તેની માટે જનજાગૃતિ અભિયાન પણ શરૂ કરવો જોઈએ, કેમ કે આ વાયરસની હજુ લોકોને જાણ નથી। એટલે આ વાયરસ શાના માટે થાય છે, શા કારણોથી થાય છે તેની જનજાગૃતિ લોકો વચ્ચે લાવવી જરૂરી છે। અને લોકોએ પણ જે આરોગ્ય ખાતા દ્વારા જે કંઈ બી ગાઈડન્સ આપે તેને ધ્યાનમાં રાખીને પ્રિકોશનના ભાગરૂપે તૈયારી કરવી જોઈએ। અને આજરોજ નગરપાલિકાના તમામ સભ્યો તેમજ અમારા આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે કે આના ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે। નમસ્કાર, હું ડૉક્ટર જે.એસ. દોલેરા, ભરૂચ જિલ્લાનો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી। હાલ ચાંદીપુરા વાયરસના જે અન્ય જિલ્લાઓમાં કેસ નોંધાઈ રહ્યા છે, તો ભરૂચની જનતાને હું આ બાબતે અપીલ કરવા માંગુ છું કે બિનજરૂરી ગભરાઈ જવાની જરૂર નથી। થોડી સાવધાની રાખીએ જેથી કરીને આપણે આ રોગચાળાથી બચી શકીએ એમ છીએ। બાળકોને ખાસ કરીને લાંબી બાહીના કપડાં પહેરાવવા જોઈએ,
મચ્છરો અને માખીઓથી એને બચાવવા જોઈએ. શક્ય હોય ત્યાં સુધી જંતુનાશક દવાવાળી મચ્છરદાનીમાં બાળકોને ઊંઘાડીએ. અને જો કોઈને સખત તાવ અને મગજના કોઈ પણ લક્ષણો, દાખલા તરીકે ખેંચ આવવી કે અર્ધબેભાન અવસ્થા જેવું થવું, તો તાત્કાલિક સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવા મારી જાહેર જનતાને અનુરોધ છે. લોકસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠકના ભાજપાના ઉમેદવાર મનસુખભાઈ વસાવાની વિરુદ્ધમાં પક્ષના જ કેટલાક કાર્યકરોએ કામ કર્યું હોવાના આક્ષેપ સાથે સોશિયલ મીડિયામાં ફરતા થયેલ એક નનામી પત્રએ ચકચાર જગાવી છે. તો આ બાબતે સાંસદે પણ ચૂંટણી દરમિયાન આવું થયું હોવાનો સ્વીકાર કરી આ મુદ્દે પાર્ટીમાં રજૂઆત કરવામાં આવશે તેમ કહ્યું હતું. વાયરલ થયેલા પત્રમાં ખુલ્લો આક્ષેપ કરાયો છે કે ભરૂચ નર્મદા જિલ્લાના કેટલાક મોટા ગજાના કાર્યકરોએ લોકસભાની ચૂંટણી દરમિયાન મનસુખભાઈ વસાવા વિરુદ્ધ કામ કરીને વિરોધી ઉમેદવાર ચૈતર વસાવાને જીતાડવા કામ કર્યું, તેમજ તેમના માટે ઝઘડા તાલુકામાંથી કોરીઓ અને લીઝોવાડી પાસેથી ₹25 લાખ ઉઘરાવીને ચૈતર વસાવાને ચૂંટણી લડવા આપ્યા હતા. તેમજ કેટલાક નેતાઓએ ડેડિયાપાડા જઈને ત્યાંના કાર્યકરોને પણ વિરુદ્ધ કરી દીધા હતા. જ્યારે આ સંદર્ભ સાંસદ મનસુખભાઈ વસાવાએ તેમના નિવેદનમાં આ બાબતોને સમર્થન આપતા જણાવ્યું કે લોકસભાની ચૂંટણીમાં પાર્ટીના કેટલાક નેતાઓ નિષ્ક્રિય રહ્યા હતા, જ્યારે કેટલાકે પાર્ટી વિરુદ્ધ કામ કર્યું. વધુમાં મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે કોઈ શુભેચ્છક દ્વારા પાર્ટીના પ્રદેશ કક્ષાના તેમજ રાષ્ટ્રીય કક્ષાના નેતાઓને ઉદ્દેશીને લખેલ પત્ર સોશિયલ મીડિયામાં હાલ ફરતો જોવા મળે છે. તેમાં સત્ય તો છે જ. ત્યારે લોકસભાની ચૂંટણીમાં મનસુખભાઈ વસાવા વિરુદ્ધ પાર્ટીના જ કેટલાક કાર્યકરોએ કામ કર્યું હોવાના આક્ષેપ સાથે સોશિયલ મીડિયામાં ફરતા થયેલ પત્રમાં કરાયેલ આક્ષેપો સાચા હોવાનું મનસુખભાઈ વસાવા દ્વારા નિવેદન આપવામાં આવતા આ બાબતે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે અને આ વાત હાલ તો ટોક ઓફ ધી ટાઉન બની જતા જિલ્લાભરના ચર્ચાનો વિષય બની રહે છે. ત્યારે આગામી દિવસોમાં લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપમાં જોવા મળેલી જૂથબંધી બાદ હવે આ વાયરલ થયેલ પત્રથી રાજકારણ ગરમાયું છે. ત્યારે હવે ભાજપ મોવડી મંડળ કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યું. પછી એવા જે 5, 6, 7, 8, 9, 10 લોકોના વરિષ્ઠ લોકોના નામો જે છે એ કેટલાક લોકો નિષ્ક્રિય રહ્યા છે, કેટલાક લોકોએ વિરોધમાં કામ કર્યું છે. એ અંગેનો કોઈક શુભેચ્છક છે એને એક પત્ર લખ્યો છે. બધા જ પ્રદેશ છે, સેન્ટ્રલ નેતૃત્વ, બધા જ લોકોને આ અંગેને જેની પાસે જે માહિતી છે કે કોણે કઈ રીતના વિરોધમાં કામ કર્યું છે એવો પત્ર વાયરલ જોરશોરથી ચાલી રહ્યો છે. અને એના માટે મેં ઉપલા લેવલે, પ્રદેશ લેવલે જવાબદાર લોકોનું ધ્યાન દોર્યું છે. અને મેં પણ થોડી જે માહિતી મેળવી કે આ પત્ર જે વાયરલ થયો છે એમાં કેટલાક તથ્યો બિલકુલ સાચા છે, કેટલાક પાર્ટીના જ લોકોએ વિરોધમાં કામ કર્યું છે, કેટલાક નિષ્ક્રિય રહ્યા છે, જે ખરેખર એ યોગ્ય નથી. અને આના કારણે જે કામ કરનારા કાર્યકર્તાઓ, આગેવાનો ભારે નારાજગી અનુભવી રહ્યા છે.
કે જો પાર્ટીમાં આવા તત્વોની સામે પગલાં લેવા જોઈએ એ રીતના ઘણા બધા માંગણી કરી રહ્યા છે. આખર તો પાર્ટીનો વિષય છે, પાર્ટી જે નિર્ણય લે તે. કુંવારિકાઓના મન ભાવન ભરથાર પામવાના ગૌરી વ્રતનો શ્રદ્ધાભર્યા માહોલમાં પ્રારંભ થયો હતો. ગૌરી વ્રતમાં કુંવારિકાઓ શંકર પાર્વતીનું પૂજન કરવાનું હોય છે અને સાથે વાવેલા જવારારૂપી ગૌરમાનું પણ પૂજન કરવાનું હોય છે. વ્રતના 5 દિવસ સુધી કુંવારિકાઓ મોડું જમતી હોવાથી તેને અલુણા વ્રત પણ કહે છે. ધાર્મિક માન્યતા મુજબ દેવી પાર્વતીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે આ વ્રત કર્યું હતું એવું માનવામાં આવે છે કે આ વ્રતનું યોગ્ય રીતે પાલન કરવાથી અવિવાહિત મહિલાઓને ઈચ્છિત વરની પ્રાપ્તિ થાય છે અને સૌભાગ્ય અને સમૃદ્ધિના પણ આશીર્વાદ મળે છે. ગૌરી વ્રત પહેલા અષાઢ સુદ પાંચમી કન્યાઓ 7 પ્રકારના ધાન જેમાં ઘઉં, જવ, તલ, મગ, તુવેર, ચોળા તેમજ અક્ષત લઈ છાપડામાં માટી અને ખાતર નાખી જવારા ઉગાડવામાં આવે છે. ત્યારબાદ વ્રતનો પ્રારંભ થતાં જ અષાઢી 11થી ભગવાન શંકરને યાદ કરી એ જવારાની રૂ, કંકુ, ચોખા અને પૂજા સાથે પૂજા અર્ચના કરવામાં આવે છે. કન્યાઓ ધાન્યનું અને ખેતીનું મહત્વ સમજે તે દ્રષ્ટિએ પણ જવારાની પૂજા કરવામાં આવે છે. આ સાથે ગૌરી વ્રતના સમયગાળા દરમિયાન બાળાઓ ઉપવાસ કરે છે. ગૌરી વ્રતના પ્રથમ દિવસે મંદિરોમાં કુંવારિકાઓ પૂજન અર્ચન માટે ઉમટી પડી હતી, જેના પગલે ભક્તિસભર માહોલનું સર્જન થવા પામ્યું હતું. જંબુસર તાલુકાના કાનવા ગામની સ્કૂલ બસમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. જોકે બસ પાર્ક કરેલી હોય કોઈ જાનહાનિ થવા પામી ન હતી. જંબુસર તાલુકાના કાનવા ગામની બંગલા વગા સ્કૂલની બસ પાર્ક કરેલ હતી તે દરમિયાન અચાનક સ્કૂલ બસમાં આગ ભભૂકી ઉઠી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખી બસ આગની ઝપેટમાં આવી ગઈ હતી. આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના લશ્કરોએ દોડી જઈ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આગમાં બસ બળીને ખાખ થઈ ગઈ હતી, પણ પાર્ક કરેલી અને ખાલી હોવાથી કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ભરૂચમાં રખડતા પશુઓના મુદ્દે સામાજિક કાર્યકર અબ્દુલ કામઠીની તંત્રની કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે. ભરૂચ જંબુસર બાયપાસ ચોકડીથી પટેલ વેલફેર હોસ્પિટલ, ન્યૂ શાક માર્કેટથી મોહમ્મદપુરા સુધીમાં કોઈ અજાણી વ્યક્તિ દ્વારા 100 જેટલી ગાયો અને તેમના બચ્ચાઓને રોડ પર છૂટા મૂકી ગયેલ છે. આ રખડતા જાનવરથી લોકોને ટ્રાફિક અને બીજી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ રખડતા પશુઓથી અગાઉ આમીના પાર્કનો એક વિદ્યાર્થી પરીક્ષા આપી ઘરે પરત આવતી વખતે તેની ઉપર હુમલો કરવામાં આવતા તેનું જગ્યા ઉપર મૃત્યુ થયું હતું. ત્યારબાદ શક્તિનાથ સર્કલ પાસે પણ એક વધુ મહિલા સાથે આવી ઘટના બની હતી. તેમ જણાવી સામાજિક કાર્યકર અબ્દુલ કામઠીએ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખને આ બાબત ધ્યાનમાં લેવા તાત્કાલિક ધોરણે ભરૂચમાં અને બાયપાસ વિસ્તારમાં તમામ જાનવરોના માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરી પોલીસ ફરિયાદ દાખલ કરવા અને તાત્કાલિક ધોરણે આ જાનવરોને પકડીને પાંજરાપોળમાં મૂકવામાં આવે અને જો આ જાનવરો દ્વારા હવે કોઈ દુર્ઘટના થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર તથા ભરૂચ નગરપાલિકાની રહેશે. જો આ બાબતે 22/7/2024 સોમવાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો પશ્ચિમ વિસ્તારના તમામ જાગૃત નાગરિકો, આગેવાનો અને આ વિસ્તારના લોકો સાથે મળી ભરૂચ નગરપાલિકા ખાતે જઈને હલ્લા બોલ કરશે અને ત્યારબાદ ફરિયાદ પણ આપવામાં આવશે તેવી ચીમકી પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આપવામાં આવી છે. શિનોર ગોપાલ કોટન જીન ખાતે વડોદરા જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ સતીશભાઈ પટેલની અધ્યક્ષતામાં સાંસદ મનસુખભાઈ વસાવાનું સન્માન સમારોહ યોજાયો, જેમાં ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ લોકસભા બેઠક પરથી સતત 7મી વાર જીત પ્રાપ્ત કરનાર સાંસદ મનસુખભાઈ વસાવાના સન્માનનું સમારોહનું 147 કરજણ શિનોર પોર વિધાનસભા ભાજપ સંગઠન દ્વારા વડોદરા જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ સતીશભાઈ પટેલની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા જિલ્લા પ્રભારી રાજેશભાઈ પાઠક, શિનોર એપીએમસી ચેરમેન સચિનભાઈ પટેલ, શિનોર તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ ચંદ્રવદન પટેલ સહિત 147 કરજણ શિનોર પોર વિધાનસભા ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા સાંસદ મનસુખભાઈ વસાવાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવાએ પોતાના સંબોધનમાં ભાજપના કાર્યકર્તાઓ અને મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. ચૂંટણીના સમય દરમિયાન જે ખૂબ સુંદર એક તાકાતથી કામ કર્યું છે એ રીતના પ્રજાજનોના કામ કરવા માટે બધા એક સાથે રહીને સરકારની યોજના લોકો સુધી પહોંચાડવાના માટે એના બધા માટે અપીલ કરી છે. હું પણ ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની જે બધી જ યોજના છે એ જ્યાં જ્યાં ભૂતકાળમાં પણ ખૂબ એ યોજના લોકો સુધી પહોંચાડવાના પ્રયાસો કર્યા છે, પણ જ્યાં હજુ પણ વંચિત છે, જ્યાં જરૂર છે એવા વિસ્તારોને સરકારની યોજના પહોંચાડવી છે. વિકાસ જ્યાં હજુ ઘટે છે, વિકાસની જ્યાં જરૂર છે ત્યાં આવનારા દિવસમાં ચિંતા કરીશું અને ખાસ કરીને જે શિક્ષિત યુવાનો જે છે
એ શિક્ષિત યુવાનોને યોગ્ય માર્ગદર્શન અને એમને વધુમાં વધુ કઈ રીતના રોજગારી ક્યાંથી પ્રાપ્ત થાય એ અંગે અમે વિશેષ ચિંતા કરીશું. અને આ ભરૂચ લોકસભામાં 7મી વખત જે જીતાડ્યો એના માટે મતદાર ભાઈ બહેનોનો અમે ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ. મોહસીને આઝમ મિશન દ્વારા મોહરમ પર્વ નિમિત્તે સેવા યજ્ઞ સમિતિના દર્દીઓને 160 ફ્રૂટ કીટની વિતરણ કરાયું હતું. મોહસીને આઝમ મિશનના ફાઉન્ડર ફાઝિલે બગદાદ હઝરત અલ્લામા સૈયદ હસન અશકરી અશરફ જિલ્લાની હુકમથી ડેપો ભરૂચ બ્રાન્ચ 1 દ્વારા મોહરમના પર્વ નિમિત્તે સિવિલ હોસ્પિટલની પાછળ આવેલા સેવા યજ્ઞ સમિતિમાં રહેતા ગરીબ અને નિરાધાર બીમાર લોકોને મદદ કરવામાં આવી હતી. મોહસીને આઝમ મિશનના ડેપો ભરૂચ બ્રાન્ચ 1 દ્વારા સેવા યજ્ઞ સમિતિમાં રહેતા ગરીબ બીમાર દર્દીઓને 160 ફ્રૂટ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ જ રીતે કોઈ પણ જાતપાત વગર મિશન હંમેશા જરૂરતમંદોની સેવા કરતું રહે છે. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. હું સૈયદ શાહિદ અસ્કરી અશરફી મોહસીન આઝમ મિશન ડેપો બ્રાન્ચ ભરૂચ બ્રાન્ચ નંબર 1ની તરફથી સિવિલ હોસ્પિટલની પાછળ સેવા યજ્ઞ સમિતિના માતહત જે મરીઝો છે તેમને યૌમે આશુરાના મોકા પર અમારા ફાઉન્ડર મોહસીન આઝમ મિશન હઝરત ફાઝિલે બગદાદ સૈયદ હસન અસ્કરી અશરફી જિલાનીના હુકમ પર સેવા યજ્ઞ સમિતિમાં જે મરીઝો છે તે મરીઝોને ફ્રૂટ તકસીમ કરવામાં આવ્યા છે, તેમને વિતરણ કરવામાં આવ્યા છે. આ તમારા માટે હું બધાને વિનંતી કરીશ કે તમે મોહસીન આઝમ મિશનનો સાથ દો તો એ મિશન કોમની ખિદમત કરે, કારણ કે અમારી મોહસીન આઝમ મિશનનો મકસદ કોમની ખિદમત છે. ભરૂચના યાત્રિકો સાથે અસભ્ય વર્તન કરી સામાન ચોરી જવાની ઘટનામાં રાજકોટના ટ્રાવેલ્સ કંપનીને વળતર ચૂકવવા માટે ભરૂચની ગ્રાહક તકરાર કમિશને આદેશ કર્યો છે. ટ્રાવેલ સંચાલક રમેશ મંડપવાલા યાત્રા પ્રવાસનું આયોજન કરે છે. તેમણે તેમના સમાજ માટે અમરનાથની યાત્રા માટે એક ટૂરનું આયોજન કર્યું હતું. જો કે બસ જેટલા યાત્રિકો ન નોંધાતા નિયત તારીખે યાત્રાળુઓની સંખ્યા ઓછી પડતા તેમણે અમરનાથની યાત્રાની ટૂર ઉપાડનાર રાજકોટની જેટીસી હોલિડેઝના માલિક તેજસ પારીખ સાથે સંપર્ક કર્યો અને રાજકોટની બસમાં ભરૂચના યાત્રીઓને ટિકિટ બુક કરવામાં આવી અને પ્રવાસ દીઠ 12,000 ચૂકવી દીધા. આ પ્રવાસ દરમિયાન ભરૂચના યાત્રાળુઓ સાથે જેસીટી ટ્રાવેલ્સની બસના ડ્રાઈવર, ટુરિઝમના મેનેજર સહિતના લોકોના અવ્યવહાર વર્તન અને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપી ધાર્મિક લાગણી દુભાવી હતી. અહીં સુધી ટૂરના ડ્રાઈવર સહિતના કર્મચારીઓ ભરૂચના યાત્રિકોને અધવચ્ચે છોડીને ફરાર થઈ ગયા હતા. અમરનાથની યાત્રા દરમિયાન બનેલી ઘટના બાદ 10 યાત્રાળુઓએ તેમના વકીલ અશ્વિન મિસ્ત્રી મારફતે ભરૂચ ગ્રાહક તકરાર નિવારણમાં ફરિયાદ કરી હતી. જેમાં કમિશને પોતાના ચુકાદામાં જેસીટી ટ્રાવેલ્સ તમામ ભરૂચના ગ્રાહકોને પ્રત્યેક ગ્રાહક દીઠ 10,000નો ખર્ચ અપાવવાનો આદેશ આપવાની સાથે પ્રત્યેક બુકિંગ દીઠ 2,500 માનસિક ત્રાસના અને 2,500 કાનૂની ખર્ચના પણ ચૂકવી આપવાનો હુકમ કર્યો છે. નારાયણ વિદ્યા વિહાર શાળાના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના પૂર્વ પ્રાથમિક વિભાગમાં ગૌરી વ્રત દિન ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિન ઉજવણીમાં બાળકોને ગૌરી વ્રત શા માટે કરવામાં આવે છે તેમજ તેનું મહત્વ શું છે તે મૌખિક વાત દ્વારા માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે જવારા રૂપીમાં ગૌરીની પૂજા કઈ રીતે કરવામાં આવે છે તેને પૌરાણિક વિધિસર બતાવવામાં આવી હતી. તે ઉપરાંત ગૌરી વ્રતમાં ગવાતા લોકગીતની અભિનય દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તથા જવારાની વાવણીની વિવિધ બાળકોને પ્રત્યક્ષ બતાવવામાં આવી હતી. આ દિન ઉજવણી દ્વારા બાળકોને મોણાકત વ્રતનું મહત્વ સમજાય છે તથા આપણા સંસ્કૃતિ અને પરંપરાથી વાકેફ થાય છે. બોડેલી નજીક સાલપુરા પાસે એક બાઇક રેલિંગ સાથે જોરદાર રીતે અથડાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું. જ્યારે બાઇક રેલિંગ સાથે અથડાઈ ત્યારબાદ ચાલક નીચે પડી ગયા બાદ બાઇક દૂર સુધી ઘસડાતા સામેથી આવતી કારમાં અથડાઈ હતી. બોડેલીના જબુગામ ખાતે રહેતો દિગ્વિજય ધનસિંહભાઈ રાઠવા કામ અર્થે ગોલા ગામડી મંગલ ભારતી જવા પોતાની મોટરસાયકલ લઈને નીકળ્યો હતો. ત્યારે બોડેલીથી આગળ સાલપુરા પાસે પૂરપાટ ઝડપે જતી બાઇક રેલિંગ સાથે અથડાઈ હતી, જેને લઈને બાઇક ચાલક દિગ્વિજય રાઠવા રેલિંગ સાથે અથડાતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બાઇક રેલિંગ સાથે અથડાયા બાદ પણ લગભગ 100 ફૂટ જેટલી રોડ પર ધસડાઈ હતી. ત્યારે વડોદરા તરફથી આવતી એક મારુતિ બલેનો ગાડીમાં અથડાતા મારુતિ બલેનો ગાડીનું બમ્પર તૂટી ગયું હતું. બોડેલીના સાલપુરા ગામે ગમખ્વાર અકસ્માતમાં જબુ ગામના 25 વર્ષીય યુવક દિગ્વિજયસિંહ રાઠવાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મારો સન છે, અમે જબુગામ રહીએ છીએ. જબુગામથી કોમ્પ્યુટર ક્લાસ માટે બોડેલી આવ્યો હતો. ત્યાંથી
મંગલ ભારતી કોલેજે કંઈક કામ હતું એટલે એ નીકળ્યો હતો અને આ એક્સિડન્ટ થઈ ગયું અને એક્સપર્ટ થઈ ગયું. શું નામ હતું એનું રાઠવા દીકરી જઈ અને કેટલી ઉંમર હતી? એની ઉંમર 25 વર્ષ. તમારું નામ શું કાકા? રાઠવા ધનસિંહભાઈ સનાભાઈ. ભરૂચ શહેરમાં અપહરણ અને દુષ્કર્મના ગુનામાં છેલ્લા 10 વર્ષથી લિસ્ટેડ નાસ્તા ફરતા કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરને પેરોલ ફરલો સ્કોડની ટીમે ગોંડલ તાલુકાના દેરડી ગામ ખાતેથી હસ્તગત કરી વધુ તપાસ અર્થે સી ડિવિઝન પોલીસમાં સોંપવામાં આવ્યો છે. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ અપહરણ અને દુષ્કર્મના ગુનામાં છેલ્લા 10 વર્ષથી નાસ્તા ફરતા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક જેના વિરુદ્ધ નામદાર કોર્ટમાંથી સીઆરપીસી 70 મુજબનું વોરંટ ઇસ્યુ કરેલ હોય પરંતુ બનાવ સમયે તેની ઉંમર પુખ્ત ન હતી તેને 16મી જુલાઈના રોજ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના દેરડી ગામ ખાતેથી હસ્તગત કરી ભરૂચ લાવી વધુ તપાસ અર્થે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો છે. આજથી પ્રારંભ થતા 5 દિવસના ગૌરી વ્રતની તવરા ગામમાં શ્રદ્ધાભેર ઉજવણી જોવા મળી હતી. તવરા ચિંતનાથ મહાદેવ મંદિરે આજે વહેલી સવારથી જ ભગવાન શિવની આરાધના પૂજન અર્ચન માટે કુંવારિકાઓની સવારથી જ ભીડ જોવા મળી હતી. કોટેશ્વર ગામના પટેલ ફળિયામાં સુઢિયાના પુડામાં આકસ્મિક આગ લાગતા ધરતીપુત્રને આર્થિક નુકસાન થવા પામ્યું હતું. જંબુસર તાલુકાના કોટેશ્વર ગામે પટેલ ફળિયામાં રહેતા હિતેશભાઈ રમણભાઈ પટેલે પશુધન માટે ઘાસચારો ભર્યો હતો. તે બંધ રૂમમાં આકસ્મિક ધુમાડા દેખા દેતા તેને જોતા સુંઢિયાના પુડામાં આગ લાગી હતી. આગના બનાવને પગલે જંબુસર નગરપાલિકા ફાયરને જાણ કરાતા તાત્કાલિક ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી કર્મચારીઓએ આગ ઓલવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. આગના કારણે ધરતીપુત્રના 10,000 જેટલા પુડા આગની ચપેટમાં આવતા ધરતીપુત્રને 1 લાખ ઉપરાંત નુકસાન થયું હોવાનું તથા લાઇટના અભાવે પાણી નહીં મળતા આગ પર કાબુ મેળવવો મુશ્કેલ બન્યો હતો અને ગ્રામજનોના સહકારથી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો તેમ દીપકભાઈ પટેલ દ્વારા જણાવ્યું હતું. ગુજરાત રાજ્ય એવોર્ડી ટીચર્સ ફેડરેશન અને કન્યા કેળવણી મંડળ ઊંઝામાં વાર્ષિક શૈક્ષણિક અધિવેશન કાર્યક્રમ માનનીય મંત્રી ઋષિકેશ પટેલ આરોગ્ય અને પર્યાવરણ કલ્યાણ તબીબી અને તાંત્રિક ઉચ્ચ શિક્ષણ ગુજરાત સરકારની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સુઠોદરા પ્રાથમિક શાળાના આચાર્ય રેખાબેનને શિક્ષણ કાર્યમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2023માં શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ મેળવવા બદલ તેમને શિક્ષણ જગતના ગુરુજનો તેમજ રાજકીય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં મહેસાણાના ડીઓ બિપિનભાઈ પટેલ દ્વારા ટ્રોફી, મોમેન્ટો, ભગવદ્ ગીતા, ખાદીનો રૂમાલ, બુકે તેમજ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ એવોર્ડી ફેડરેશનના પ્રમુખ શૈલેષભાઈ અને મંત્રી સંજયભાઈના સંનિષ્ઠ પ્રયત્નોથી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ ગુજરાત સરકાર દ્વારા તમામ એવોર્ડી શિક્ષકોને સમગ્ર ગુજરાતમાં ફ્રી મુસાફરી માટે બારકોડ પાસ ગિફ્ટ આપવામાં આવ્યો હતો, જે બદલ તમામ શિક્ષકોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ, વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર CJ ચાવડા, ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ તેમજ શિક્ષણ સમિતિ મહેસાણાના પૂર્વ ચેરમેન મનુભાઈ ચોકસી તેમજ મહેસાણા શિક્ષણ વિભાગમાંથી ડીઓ બિપિનભાઈ પટેલ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સબીરભાઈ સાપા, BRC તેમજ CRCઓએ ભરૂચ જિલ્લા અને આમોદ તાલુકાની સાથે સુઠોદરા પ્રાથમિક શાળાનું ગૌરવ વધારવા બદલ આચાર્ય રેખાબેનને અભિનંદન પાઠવ્યા હતા. ભરૂચ નારી શક્તિ શાખા દ્વારા સૂકા મેવા અને શૃંગાર કીટનું વિતરણ ગાયત્રીનગર શાળાની બાળાઓને કરવામાં આવ્યું હતું. નાની બાળાઓમાં ધર્મ જાગૃતિ અને હિન્દુ ધર્મના તહેવારનું મહત્વ સમજાય અને ધર્મ અને સંસ્કૃતિની જાળવણી થાય તેવા હેતુથી એકતા એજ લક્ષ્ય ભરૂચ નારી શક્તિ શાખા દ્વારા દક્ષિણ ગુજરાત નારી શક્તિ અધ્યક્ષ દીપાલીબેન બારોટના નેતૃત્વમાં ગાયત્રીનગર ગુજરાતી શાળામાં 75 સૂકા મેવા અને અન્ય શૃંગારની વસ્તુની કીટનું વિતરણ કરી ગૌરી વ્રતનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ ઉમદા કાર્યમાં હિન્દુ દીપાલીબેન બારોટ, દક્ષિણ ગુજરાત નારી શક્તિ શાખા અધ્યક્ષ સાલુબેન, જિલ્લા ઉપાધ્યક્ષ હિન્દુ વિકાસ મહેતા, જિગ્નેશભાઈ રાણા, વિકાસભાઈ સ્વામીદાસ, પ્રાંશુભાઈ તિવારી, જયભાઈ ચોકસી, પ્રણવભાઈ ચોકસી તેમજ અન્ય નારી શાખાની બહેનોએ વિશેષ યોગદાન આપ્યું હતું. ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિલાયતના CSR વિભાગ દ્વારા ભરૂચ જિલ્લાના 33 ગામના HIV/AIDS અસરગ્રસ્ત 70 જેટલા જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિલાયતના અને BDNP પ્લસ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન રોટરી ક્લબ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં 6 અનાથ, 13 સિંગલ પેરેન્ટ્સ અને 51 જેટલા અન્ય જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ પ્રાપ્ત કરવા માટે આખું વર્ષ જરૂરિયાત પડતી તમામ શિક્ષણને લગતી વસ્તુઓ એક સ્કૂલ બેગ સહિત આપી તેઓ પોતાનું શિક્ષણ પૂર્ણ કરે તેવી સલાહ અને માર્ગદર્શન સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી. કાર્યક્રમ નિમિત્તે ગ્રાસિમના HR હેડ રેણુ માથુર, CSR વિભાગના સતીશ ભુવી, હેમરાજ પટેલ, ખ્યાતિ ચૌહાણ, BDNP પ્લસ સંસ્થાના અધિકારીગણ, રોટરી ક્લબના પ્રમુખ તેમજ આરોગ્ય વિભાગના સરકારી અધિકારીઓ દ્વારા બાળકોને શિક્ષણની સમજ અને મહત્વતા તથા સરકારી અને યોજનાઓ વિશે ઊંડાણથી વિગતવાર સમજ આપવામાં આવે તેઓને શિક્ષણ પ્રત્યે ઉત્સાહ જગાડી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તબક્કે ઉપસ્થિત વાલીઓ, BDNP પ્લસ તથા બાળકો દ્વારા ગ્રાસિમ કંપનીઓ ઉત્કૃષ્ટ યોગદાન માટે હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વડોદરા ખાતે લક્ષ્મી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. વાગરા તાલુકાના વડોદરા ગામ ખાતે 660 કરોડના રોકાણ સાથે નિર્માણ પામનાર લક્ષ્મી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝના સૂચિત સિન્થેટિક ઓર્ગેનિક કેમિકલ્સના મેન્યુફેક્ચરિંગ એકમ અને કેપ્ટિવ પાવર પ્લાન્ટ માટેની લોક સુનાવણી અધિક જિલ્લા કલેક્ટર ધાંધલની અધ્યક્ષતામાં અને GPCBના પ્રાદેશિક અધિકારી વાઘમસીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જેમાં વડોદરા, સુવા સહિત અસરગ્રસ્ત ગામના સરપંચ, અગ્રણીઓ અને ગ્રામજનોએ ઉપસ્થિત રહી કંપની કાર્યરત થતાં ઊભી થનાર પર્યાવરણીય અસર, કેમિકલની અસર, વીજ પ્લાન્ટ માટેની કોલસોના વહન, સ્થાનિકોને રોજગારી સહિત CSR પ્રવૃત્તિઓનો વ્યાપ જેવા મુદ્દે તેઓના મનમાં રહેલા આશંકા અને મૂંઝવણો અંગે રજૂઆતો અને સૂચનો સાથે કંપનીને આવકાર આપવા સાથે ગ્રામજનોના સહકારની ખાતરી આપી હતી. કંપની સત્તાધીશો દ્વારા ગ્રામજનોની રજૂઆત અંગે સકારાત્મક પ્રતિસાદ આપી પર્યાવરણ જાળવણી માટે ગ્રીન બેલ્ટનું ધારાધોરણ મુજબ નિર્માણ સહિત ગ્રામ્ય વિસ્તારની સ્થાનિક રોજગારી અને વિકાસ માટે વિવિધ ખાતરીઓ આપી હતી, જેના પગલે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં લોક સુનાવણી સંપન્ન થઈ હતી. એ ઉપરાંત તમને એક વસ્તુ તમને કહું કે આ 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે અમે પોલ્યુશન કંટ્રોલ બોર્ડે એક એ સિવાય જે વૃક્ષો વાવવાનું એક અભિયાન હાથ ઉપર લીધું છે. એની અંદર આ ઉદ્યોગોને એના પ્રિમાઇસીસમાં નિયમ પ્રમાણે જે વાવવાના છે તો એ કરશે. એ ઉપરાંત જે આપણો ભરૂચથી દહેજ સુધીનો મેઇન રોડ છે અથવા તો તમારી ગ્રામ પંચાયતો જે છે કે ગામની પેરીફરીમાં જો કોઈ જગ્યા હોય તો એવામાં પણ અમે ઉદ્યોગોને કહ્યું છે કે એની સાથે MOU કરી અને અમારું એક સદભાવના ટ્રસ્ટ કરીને છે રાજકોટનું વૃદ્ધાશ્રમ, એને અમે ઇન્સિસ્ટ કર્યું છે અને એ લોકો એમના વતી વૃક્ષારોપણ કરે એ માટેના પ્રયત્નો પણ અમારા ચાલુ છે. એટલે તો એમાં તમે જો દરેક ગામ જે દહેજની આજુબાજુના જે છે જો એમાં પૂરો સપોર્ટ કરશે અને જમીન જો ઉપલબ્ધ કરાવશે તો એ જમીનમાં પણ ગ્રીન બેલ્ટ ડેવલપમેન્ટ થાય એ માટેના પ્રયત્નો અમે હાથ પર લીધા છે. ભરૂચ રનિંગ ક્લબ અને ARG ગ્રુપ વડોદરા દ્વારા પાવાથોન 3.0નું આયોજન કરવામાં આવ્યું હતું. પાવાથોન 3.0માં ભરૂચથી 55 જેટલા રનર્સ પાવાગઢ ખાતે પહોંચ્યા અને 40 જેટલાએ આજે ગ્રુપના વોલેન્ટિયર તરીકે ત્યાં ઉપસ્થિત રહ્યા. ગત 2 વર્ષની જેમ આ વર્ષે પણ ચાંપાનેરથી પાવાગઢ મહાકાળી માતાના મંદિર સુધી આ દોડવીરોએ દોડતા દોડતા રસ્તામાંનું વેસ્ટ પ્લાસ્ટિક ઉઠાવી આશરે 3 ટ્રેક્ટર કરતાં પણ વધારે વેસ્ટ પ્લાસ્ટિક ભેગું કર્યું હતું અને એનો નિકાલ ARG ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો હતો. આનો મુખ્ય ઉદ્દેશ પ્લાસ્ટિક મુક્ત ભારત, ગ્રીન ઇન્ડિયા, ક્લીન ઇન્ડિયા, ફિટ ઇન્ડિયાનો હતો. દરેક દોડવીરોને તથા વોલેન્ટિયર્સને ગોધરા કલેક્ટર આશિષ કુમાર દ્વારા મોમેન્ટો આપીને પ્રોત્સાહિત કરાયા હતા. પ્રોગ્રામમાં પોલીસ વિભાગ અને એડમિનિસ્ટ્રેશન વિભાગ પણ હાજર રહ્યો હતો અને આ ઉમદા કાર્યમાં સહાય કરવા બદલ ભરૂચ રનિંગ ક્લબ તથા ARG ગ્રુપે પોલીસ વિભાગ તથા એડમિનિસ્ટ્રેશન વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. આનો અમારો મુખ્ય ઉદ્દેશ પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયા માટેનો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક જે પણ આપણે યુઝ કરીએ છીએ તો એ બને એટલું એનું ઉપયોગ ટાળીએ એની માટેનો પ્રયત્ન છે. એને આગળ વધારવા અમે જે આજે ટી-શર્ટ્સ પહેરી છે એ અમે 13 પ્લાસ્ટિકની બોટલમાંથી રિસાયકલ કરીને એક ટી-શર્ટ બની છે. એટલે એ કોન્સેપ્ટ સાથે પણ આગળ આવ્યા છે અને રસ્તામાં જેટલી પણ પ્લાસ્ટિક છે અમે રનિંગ કરીને હેલ્થની સાથે આપણી જે માતૃભૂમિ છે, આપણી જે ધરતીમાં છે એમને પણ હેલ્ધી રાખીએ એ સંદેશ સાથે અમે પણ કામ કરી રહ્યા છે. તો આવો તમે પણ અમારી સાથે જોડાઓ અને આ કામને આગળ વધારો. વ્યવસાય વીમા ક્ષેત્રે સંકળાયેલું છે અને સાથે નિસ્વાર્થ ભાવે, નિસ્વાર્થ હૃદયે બિન રાજકીય રીતે સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે, જેના ભાગરૂપે આજે ભરૂચ રનિંગ ક્લબ દ્વારા અમે જોડાયા છે અને પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયાના કન્સેપ્ટનું અમે આગળ વધી રહ્યા છીએ. થેન્ક યુ. એમાં આપણે જે માતાજીની આજે સેવા કરી છે
મારી પ્રાર્થના છે કે માતાજીનો આશીર્વાદ આપ બધાની ઉપર રહે, આપનો સુખ શાંતિ આરોગ્ય અક્ષુન્ન રહે અને આ જ રીતે આપ તો છો જ, અને જ્યારે નેક્સ્ટ વર્ષ આગલા વર્ષે કરીએ ત્યારે ઘણા લોકો જોડાય અને બાકીના પણ સમાજ, વર્ગ, ગ્રુપ્સ, NGOs એક કાર્યક્રમથી પ્રેરણા લે અને આ રીતના કાર્યક્રમ આપણે જે રીતે પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયાનો મોટો ચલાવી રહ્યા છે તો આપણે આ જ કામને આગળ વધારીએ અને બને ત્યાં સુધી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરીએ અને જે રીતે આપણે દરેક નાની નાની ઇવેન્ટની અંદર કરતા હોઈએ છીએ કે આ વખતે પણ આપણે જે ઇવેન્ટની અંદર ટી શર્ટ લીધી છે તે પ્લાસ્ટિકની બોટલમાંથી એક ટી શર્ટ બનાવી છે જે રિસાયકલ ટી શર્ટ છે. તો આ રીતનું આપણે આગળ પણ કામ કરીશું અને પર્યાવરણને મદદરૂપ કરીશું. જય હિન્દ, જય ભારત. ચાંદીપુરમ વાયરસ સામે સજ્જ અને સતર્ક રહેવા પાલિકા વિપક્ષની રજૂઆત. જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું. જિલ્લા આરોગ્ય અધિકારીને ગભરાવાની નહીં પણ સતર્ક રહેવા અપીલ. લોકસભાની ચૂંટણીમાં પક્ષના કાર્યકરોએ ભાજપ વિરુદ્ધ પ્રચાર કર્યો હોવા બાબતે સોશિયલ મીડિયામાં ફરતા થયેલ પત્રથી ચકચાર. લોકસભાની ચૂંટણીમાં ભાજપના મનસુખ વસાવાના વિરુદ્ધમાં કેટલાક આગેવાનોએ કામ કર્યાનો પત્ર વાયરલ. સાંસદ મનસુખ વસાવાનો આ આક્ષેપોને સમર્થન. ભરૂચમાં શ્રદ્ધાભર્યા માહોલમાં ગૌરી વ્રતનો પ્રારંભ. 5 દિવસ મોડું જમી કુંવારિકાઓ વ્રતની ઉજવણી કરશે. જંબુસરના કાનવા ગામમાં સ્કૂલ બસમાં આગ. બસ પાર્ક કરેલ હોવાથી કોઈ જાનહાનિ નહીં. ભરૂચમાં રખડતા પશુઓના મુદ્દે સામાજિક કાર્યકર અબ્દુલ કામઠીની તંત્રને રજૂઆત. 22મી જુલાઈ સુધીનું અલ્ટિમેટમ, હલ્લા બોલની ચીમકી. સિનોર ખાતે સાંસદ મનસુખભાઈ વસાવાનો સન્માન સમારોહ યોજાયો. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો.